માનનીય વડાપ્રધાનનું એક સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ થીમ ઉપર દર વર્ષે જે માધવપુરનો મેળો યોજાય છે એ નવી નવી ઊંચાઈઓ સર કરતો જાય છે. આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ તારીખ 1 થી 10 એમ 10 દિવસ આ કાર્યક્રમને લંબાવ્યો છે. માધવપુર મેળાની પ્રી ઇવેન્ટ તરીકે વડોદરા, સુરત, અમદાવાદ અને આપણા સોમનાથને એનો લાભ આપે અને આજે 200 કલાકારો નોર્થ ઇસ્ટના અને 200 કલાકારો આપણા ગુજરાતના ભેગા થઈ અને એક સુંદર કાર્યક્રમ રજૂ કરે અને એની ક્લાઇમેક્સ આપ જુઓ તો છેલ્લે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષ્મણીજીનું જે આગમન થઈને જે એમનો જે વરમાળાનો પ્રસંગ જે કર્યો એ ખૂબ અદ્ભુત હતો અને લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે અને આ તકે હું આપણી જે જનતા જે બોડી સંખ્યામાં છે તેનો પણ હું આભાર કરાવીએ. સવારે 200 અને 200 આપણા 400 કલાકારો नॉर्थ ईस्ट के आर्टिस्ट के इंटरव्यू करना है तो कोई जाएगा नहीं. नॉर्थ ईस्ट के आर्टिस्ट जो अच्छा बोल सकते हैं इधर आ जाएंगे. આખો માહોલ જ છે આપે જોયો હશે કે ખૂબ જ સરસ સાંસ્કૃતિક બધાએ પોતપોતાની કલાકૃતિઓ રજૂ કરી અને એક ખૂબ સુંદર ભક્તિમય વાતાવરણ ઊભું કરે છે.